આગળ વાત રાજકોટની કે જ્યાં મનપાની ફૂડ શાખાએ ઘીના નમૂના લીધા હતા અને તે નમૂના ફેલ થયા છે. કૃષ્ણા ઘી ભંડાર કેવડાવાડીમાંથી લેવાયેલા ઘીના નમૂના ફેલ. ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારમાં 19 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કર્યું. શીતલ બ્રાન્ડના નામે 2 અલગ અલગ આઈસ્ક્રીમના પણ સેમ્પલ લેવાયા. કોઠી આઈસ્ક્રીમમાંથી પણ 2 આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની ટીમે 9 ધંધાર્થીને લાયસન્સ બાબતે પણ સૂચના આપી. વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ જોડાયા છે. પરાક્રમસિંહ, કયા કયા વિસ્તારમાંથી કઈ દુકાનમાંથી નમૂના લેવામાં આવ્યા અને કેટલા નમૂના ફેલ આવ્યા છે, શું વધારે વિગત? ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના કેવડાવાડી વિસ્તાર આવેલો છે, રાજકોટનો જૂનો વિસ્તાર. ત્યાં કૃષ્ણા ઘી ભંડાર છે, તેમાંથી નમૂના લેવામાં આવ્યા છે. ફૂડ વિભાગે શહેરના 19 ધંધાર્થીઓને ત્યાંથી કાર્યવાહી હાથ ધરી છે. ખાણીપીણીની અલગ અલગ વસ્તુ, ઉનાળો ચાલે છે ત્યારે આઈસ્ક્રીમના પણ નમૂના લેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે કોઠી આઈસ્ક્રીમ છે તેના પણ 2 નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓ અત્યારે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. 9 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી છે અને 10 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. આજે 19 ધંધાર્થીઓ ત્યાંથી અલગ અલગ વસ્તુઓ, જેમાં આઈસ્ક્રીમ, ઘી સહિતની જે ખાદ્ય ચીજો છે, ખાસ કરીને કોઠી આઈસ્ક્રીમનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે, જેના નમૂના લઈ અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને આવનારા દિવસોની અંદર આ પરીક્ષણના નમૂના ફેલ થાય છે કે કેમ તે બાબતે તપાસ શરૂ કરવામાં આવે છે અને આ તમામ નમૂના છે તે અત્યારે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર. ત્યારે શીતલ બ્રાન્ડના નામે 2 અલગ અલગ બ્રાન્ડ છે અને અલગ અલગ જે એકમો હતા તે આવેલા હતા, તેમાંથી પણ નમૂના લેવામાં આવ્યા હતા. આઈસ્ક્રીમના જે કોઠી આઈસ્ક્રીમ હતું તેના પણ નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે ફૂડ વિભાગે 9 ધંધાર્થીને લાયસન્સ બાબતે પણ સૂચના આપી હતી.